હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે। આ લેક્ચરમાં આપણે બાકી રહેલા 3 ઉદાહરણ ગણીશું, એટલે કે ઉદાહરણ નંબર 8, 9 અને 10। આગળના લેક્ચરમાં આપણે 3 ઉદાહરણ ગણ્યા હતા, ઉદાહરણ નંબર 5, 6 અને 7। અને આના પછીનો જે લેક્ચર આવશે, લેક્ચર નંબર 8, એમાં આપણે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીશું। એટલે કે આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલાં ઇન્ટ્રોડક્શનનો લેક્ચર, પછી દરેક ઉદાહરણ અને દરેક સ્વાધ્યાયના દાખલા આપણે સ્ટેપ બાય સ્ટેપ ગણીએ છીએ। તો તમે અંત સુધી જોડાયેલા રહો। ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલું આપણું ઉદાહરણ છે, જેનું નામ છે ઉદાહરણ નંબર 8। એને આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનું સોલ્યુશન મેળવીએ કે સાબિત કરો કે 1.27 અહીંયા રિપીટ થાય છે અનંત સુધી, એટલે કે 1.27નો 12 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય છે, એવું આપણે સાબિત કરવાનું છે। તો અહીંયા જે 1.27 છે અહીંયા રિપીટ થાય છે અનંત સુધી, તો આને શું કહેવાય? અનંત અને આવૃત કહેવાય, કેમ કે સેમ નંબર રિપીટ થાય છે। તો અનંત અને આવૃત તો એ કઈ સંખ્યા હોય? હંમેશા સમય સંખ્યા હોય। તો સમય સંખ્યાને કઈ રીતે દર્શાવી શકાય? પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય। તો શું આ સાબિત થશે? તો કે હા, સાબિત થશે, કેમ કે આ અનંત આવૃત છે, એ સમય સંખ્યા છે અને સમય સંખ્યાને પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય છે। તો ચલો આપણે હવે સિમ્પલી પી બાય ક્યુ સ્વરૂપે દર્શાવી દઈએ। તો ચલો દર્શાવીએ। તો પહેલાં તો જે આપણે સંખ્યા છે એને આપણે એક્સ ધારી લઈએ, જે આપણને સંખ્યા આપેલી છે એ। ચલો ધારીએ, અહીંયા આપણે ધારણા કરીએ કે ધારો કે એક્સ બરાબર 1.27 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે। આને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ। પછી હવે જો અહીંયા કેટલા અંક રિપીટ થાય છે, એટલે કે કેટલા અંકોનું પુનરાવર્તન થાય છે, તો અહીંયા માત્ર 2 અંકનું પુનરાવર્તન થાય છે। મેં તમને કીધું હતું કે જો 1 અંકનું પુનરાવર્તન થાય તો બંને બાજુ 10 વડે ગુણવાના, જો 2 અંકનું પુનરાવર્તન થાય તો બંને બાજુ 100 વડે ગુણવાના, અને જો 3 અંકનું પુનરાવર્તન થાય તો બંને બાજુ 1000 વડે ગુણવાના થશે। તો અહીંયા માત્ર 2 જ અંકોનું પુનરાવર્તન થાય તો આપણે બંને બાજુ 100 વડે ગુણીશું। તો ચાલો આપણે ગુણીએ। તો પહેલાં આપણે થિયરેટિકલ લખી દઈએ કે બંને બાજુ આપણે 100 વડે ગુણવા પડશે। ચાલો આપણે લખી દઈએ કે અહીં 2 અંકોનું પુનરાવર્તન થાય છે, તેથી સમીકરણ 1 ને બંને બાજુ 100 વડે ગુણતા, સરખી રીતે લખી દઈએ આપણે કે 100 વડે ગુણતા। તો ચલો આપણે બરાબરની બંને બાજુ આપણે 100 વડે ગુણવા પડશે। તો આ સાઈડ એક્સ છે, તો એક્સને પણ આપણે 100 વડે ગુણાકાર કરીશું, અને બરાબરની પેલી સાઈડ જે આપણને કિંમત છે, એટલે કે 1 પોઈન્ટ પછી જે 27 આપણે રિપીટ થાય છે એને પણ આપણે 100 વડે ગુણીશું। અહીંયા અનંત સુધી રિપીટ થાય છે તો એને આપણે 100 વડે ગુણ્યા। મેં તમને કીધું હતું કે જો આપણે 100 વડે ગુણીશું તો અહીંયા 1 પછી જેટલા 0 હોય એટલા અંક આપણા પોઈન્ટની આગળ આવી જશે। જો અહીંયા 10 હોય તો માત્ર એક જ જે કિંમત છે એ પોઈન્ટની આગળ આવશે। અહીંયા બે 0 છે, એટલે કે આપણે 2 અંક છે એ પોઈન્ટની આગળ આવી જશે। તો પહેલાં તો આપણે એક્સનો ગુણાકાર કરી લઈએ। તો 100 વડે ગુણાકાર કરીશું તો સિમ્પલી શું થશે? અહીંયા 100x થશે, અને અહીંયા આપણા 2 અંક છે એ પોઈન્ટની આગળ આવી જશે તો શું થશે? અહીંયા 127 પછી પોઈન્ટ પછી તો સેમ જ રિપીટ થશે કે 27 રિપીટ થાય છે। તો આ આપણે સિમ્પલી 100 વડે ગુણાકાર કર્યો કહેવાય। તમને સમજ પડી ગઈ આટલા સુધી? આને આપણે સમીકરણ નંબર 2 નામ આપીશું। હવે જે સમીકરણ 2 છે એમાંથી આપણે સમીકરણ 1ને બાદ કરીશું। તો ચલો બાદ કરીએ। અહીંયા આપણે લખીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરતા, અહીંયા લખી દઈએ સમીકરણ 2 માંથી સમીકરણ 1ને બાદ કરતા, કેમ કે અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે જે પી બાય ક્યુ સ્વરૂપે હોય। તો ચલો અહીંયા બીજી પેનનો આપણે ઉપયોગ કરીએ। તો હવે સમીકરણ 2 શું છે? અહીંયા કે 100x બરાબર 127 પછી પોઈન્ટ પછી 27 રિપીટ થાય છે અનંત સુધી।
તો આ આપણું છે સમીકરણ નંબર 2. આપણું સમીકરણ 1 શું છે? અહીંયા જુઓ કે x બરાબર 1.2727 રિપીટ થાય છે, એ એકના પછી પોઈન્ટ આપેલો જ છે. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે x બરાબર 1.2727 આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. તો આ છે આપણું સમીકરણ 1. હવે સમીકરણ 2માંથી આપણે સમીકરણ 1ને બાદ કરવાનું છે. તો અહીંયા આપણે બાદબાકી નિશાની મૂકીશું બંને સાઈડ. તો જો 100xમાંથી 1x જે છે તો કેટલા વધશે? અહીંયા 99x વધશે. તો અહીંયા આપણે લખી દઈએ કે આ આપણા 99x વધ્યા. હવે અહીંયા જો 127.2727 છે અને અહીંયા 1.2727 છે. તો પોઈન્ટ પછી તો સમાન જ અંક છે, એટલે પોઈન્ટ પછી આપણું શું આવશે? અહીંયા 0 આવશે. અને પોઈન્ટ પહેલાં શું છે? ઉપર 127 છે અને નીચે 1 છે. તો 127માંથી 1 જે છે તો કેટલા વધશે? અહીંયા તો 126 વધશે. અને પોઈન્ટ પછી તો સમાન જ સંખ્યા છે, તો આપણું 0 આવી જશે. તો પોઈન્ટ પછી 0 તો એને આપણે કોઈ વેલ્યુ નથી, કોઈ આપણે કિંમત ગણતા નથી, તો એને આપણે કોઈ લખીશું નહીં. અહીંયા સિમ્પલી આપણું 126 આવશે. તો ચલો લખી દઈએ અહીંયા કે આપણું 126 આવી ગયું. હવે આપણે એક્સને કરતા બનાવીશું તો શું થશે? અહીંયા એક્સને કરતા બનાવીશું તો 126 ભાગ્યા અહીંયા 99 થશે. તો શું અહીંયા કંઈ ઉડે છે? તો ચલો આને આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો પહેલાં તો આપણે 126ના અવયવ પાડીએ. તો 126ને આપણે 2 વડે ભાગીશું તો કેટલા થશે? અહીંયા સિમ્પલી 63 થશે. તો પહેલાં તો આપણે 63 ગુણ્યા 2 લખી દઈએ અને નીચે આપણે અવયવ પાડીશું તો શું થશે? 9 ગુણ્યા 11 થશે. બંને 9 ગુણ્યા 11. હજુ આપણે અવયવ પાડીએ તો અહીંયા 63ના અવયવ શું થશે? અહીંયા 9 ગુણ્યા 7, 9 × 7 = 63 થાય. પછી ગુણાકારમાં તો 2 છે, નીચે શું છે? 9 ગુણ્યા 11 છે. તો 9 ગુણ્યા 11 આપણે એમને એમ રાખીશું. તો આપણે 9 ઉડી ગયા. તો સિમ્પલી ઉપર શું વધ્યું? 7 અને 2. તો 7 અને 2 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. નીચે 11 પણ અવિભાજ્ય સંખ્યા છે. તો હવે કંઈ પણ ઉડશે નહીં આપણું. જો અવિભાજ્ય સંખ્યા આવી જાય તો તમારું કંઈ પણ ઉડશે નહીં. આપણું વિભાજ્ય સંખ્યા હોય એ જ આપણું ઉડે. સમજ્યા પડી ગઈ તમને? તો હવે આપણે શું બનશે? જો 7 × 2 = 14. તો ઉપર આપણે 14 વધ્યા અને નીચે આપણે 11 વધ્યા. તો આ આપણને શું મળી? અહીંયા એક્સની કિંમત મળી ગઈ, જે આપણે p/q સ્વરૂપે દર્શાવવાનું હતું એ. તો આને આપણે સમીકરણ 3 નામ આપી દઈએ, સમીકરણ નંબર 3. તો આપણું જે સમીકરણ 1 હતું એ શું હતું? આપણી એક્સની કિંમત હતી. અને સમીકરણ 3 શું છે? એ પણ આપણી એક્સની કિંમત છે. પણ સમીકરણ 3 શું છે? એ આપણે એક્સને p/q સ્વરૂપે દર્શાવે છે, જે આપણને કિંમત હતી એ. તો ચલો આપણું ફાઇનલ આન્સર અહીંયા આપણે લખી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી જે આપણી કિંમત હતી, કિંમત શું હતી? અહીંયા 1.2727 જે અનંત સુધી રિપીટ થતી હતી. એટલે કે 1.27 ને 12 એટલે કે જે સંખ્યા રિપીટ થાય એના પર આપણે 12 મૂકી દેવાનું છે. આવી રીતે એક લાઇન કરી દેવાની છે. એટલે આપણને આઈડિયા આવી જાય કે માત્ર અહીંયા 2 અંક જ રિપીટ થતા હતા. આ જે સંખ્યાને p/q સ્વરૂપે 14/11 તરીકે દર્શાવી શકાય છે. તો સિમ્પલી આપણે જે સંખ્યા હતી એને p/q સ્વરૂપે દર્શાવી દીધું છે. સમજ્યા પડી ગઈ? તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 8 પૂર્ણ થઈ ગયું. હવે આપણે ઉદાહરણ નંબર 9 ગણીએ. તો ચલો આપણે એની ગણતરી કરીએ. ઉદાહરણ નંબર 9, એમાં પણ આપણને સેમ જ દાખલો આપેલો છે. આપણે p/q સ્વરૂપે દર્શાવવાનું છે. તો ચલો આપણે રકમ વાંચી લઈએ. ઉદાહરણ નંબર 9, એની રકમ શું છે કે સાબિત કરો કે જે આપણને કિંમત આપેલી છે 0.2 અને પછી આપણે 35 રિપીટ થાય છે. જો અહીંયા એ પણ લખેલું છે બરાબરની સાઈડ કે 0.2 તો છે, પણ જે 35 ઉપર જ અહીંયા 12 લખેલું છે. માત્ર 35 રિપીટ થાય છે. બીજું કોઈ આગળના જે 2 છે એ રિપીટ થતા નથી. જે સંખ્યા છે ને p પૂર્ણાંક હોય અને q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p અને q માટે p/q સ્વરૂપમાં દર્શાવી શકાય? તો કે હા, દર્શાવી શકાય. તો ચલો આપણે દર્શાવી લઈએ. તો સિમ્પલી આપણે જેમ આગળ ગણતરી કરી એવી રીતે અહીંયા ગણતરી કરીશું. તો તમે જાતે ગણતરી કરવાનો પ્રયત્ન કરો. જો તમારે જવાબ ના આવે અથવા તમે કંઈ અટકો તો પછી તમારે વિડીયો જોવાનો છે. તો તમે પહેલાં જાતે ગણતરી કરો તો તમને કોન્ફિડન્સ આવી જશે. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો જે આપણી કિંમત હતી, કિંમત અહીંયા શું હતી? તો એની આપણે ધારણા કરીશું. આપણે x ધારીશું. તો ચલો ધારીએ કે ધારો કે અહીંયા જે આપણને કિંમત છે x 0.2 પછી આપણા 35 રિપીટ થાય છે. 35 આવી રીતે 35 અનંત સુધી રિપીટ થાય છે. તો એને આપણે સમીકરણ નંબર 1 નામ આપીશું, જેને આપણે ધારણા કરી છે કે આપણું x છે. હવે જો અહીંયા કેટલા અંક રિપીટ થાય છે? તો અહીંયા જો માત્ર 35 રિપીટ થાય છે. તો અહીંયા કેટલા અંક? 2 અંક રિપીટ થાય છે. તો આપણે બંને બાજુ કેટલા વડે ગુણીશું? મેં તમને આગલા દાખલામાં કીધું જ હતું કે જો 1 અંક રિપીટ થાય તો 10 વડે ગુણવાના,
2 અંક રિપીટ થાય તો તમારે 100 વડે ગુણવાના અને 3 અંક રિપીટ થાય તો તમારે 1000 વડે ગુણવાના. આ રીતે જો કોઈ વાર 4 અંક રિપીટ થાય તો તમારે 10000 વડે ગુણવાના. એમ તમારે એટલા એકની પાછળ એટલા 0 મૂકી દેવાના, એના વડે ગુણવાના છે. સમજ પડી ગઈ તમારે? તો અહીંયા તો માત્ર 2 અંક રિપીટ થાય છે તો આપણે બંને બાજુ 100 વડે ગુણીશું. તો ચલો આપણે લખી દઈએ અહીંયા કે અહીં 2 અંકનું પુનરાવર્તન થાય છે, તેથી સમીકરણ 1 ને બંને બાજુ 100 વડે ગુણતા. તો ચલો આપણે 100 વડે ગુણી દઈએ. તો આપણું સમીકરણ 1 શું છે? અહીંયા તમે જોઈ શકો છો કે બરાબરની આ સાઈડ x છે, તો xને પણ આપણે 100 વડે ગુણીશું પહેલાં. તો xને આપણે 100 વડે ગુણ્યા, પછી બરાબરની પેલી સાઈડ શું છે? 0.2, પછી 35 રિપીટ થાય છે. તો ચલો 35 અહીંયા અનંત સુધી રિપીટ થાય છે, એને પણ આપણે અહીંયા 100 વડે ગુણીશું. તો આપણે ગુણી દીધા. તો અહીંયા જો xને 100 વડે ગુણીશું તો સિમ્પલી શું થશે? અહીંયા આપણું 100x થશે. પણ અહીંયા જો અહીંયા આપણે કોઈ પણ સંખ્યા પોઈન્ટવાળી એને આપણે 100 વડે ગુણીએ કે 1000 વડે ગુણીએ તો એક પછી જેટલા પણ 0 હોય એટલા અંક છે આપણે એ પોઈન્ટની આગળ આવી જશે. તો અહીંયા જે પહેલાં 2 અંક છે એટલે કે 23 આપણા પોઈન્ટની આગળ આવી જશે. તો અહીંયા શું થશે આપણું કે 23 અને પાછળના જે અંક છે એ સેમ જ રહેશે. તો 3 પછી શું હતું? 5 હતું. તો 5 અને પછી આપણું 35 તો રિપીટ થાય છે અનંત સુધી. તો 35 અહીંયા અનંત સુધી રિપીટ થાય છે. તો આને આપણે સમીકરણ નંબર 2 સિમ્પલી નામ આપી દઈશું. તો સિમ્પલી આપણો ગુણાકાર પૂર્ણ થઈ ગયો. હવે આપણે શું કરીશું? અહીંયા સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરીશું અને આપણે xની કિંમત ફાઇન્ડ આઉટ કરીશું. તો ચાલો આપણે xની કિંમત શોધીએ અહીંયા. તો અહીંયા લખી દઈએ આપણું કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. ચલો આપણે લખી દઈએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા. સમીકરણ 1 ને બાદ કરતા. તો આપણું સમીકરણ 2 શું છે? અહીંયા તમે જુઓ કે 100x પછી બરાબરની પેલી સાઈડ શું છે? 23.5 અને પછી આપણે 35 રિપીટ થાય છે અનંત સુધી. આવી રીતે અનંત સુધી રિપીટ થાય છે. આ છે આપણું સમીકરણ નંબર 2. અને સમીકરણ 1 શું છે? કે x બરાબર 0.2 અને પછી 35 રિપીટ થાય છે. તો ચલો લખી દઈએ અહીંયા કે x બરાબર 0.2 અને પછી આપણે 35 અનંત સુધી રિપીટ થાય છે. તો આ છે આપણું સમીકરણ નંબર 1. તો ચલો સમીકરણ 2 માંથી આપણે સમીકરણ 1 ને બાદ કરી લઈએ. તો સિમ્પલી આપણે બરાબરની બંને સાઈડ માઇનસની નિશાની મૂકી દઈશું. તો ચલો મૂકી દઈએ. તો અહીંયા પણ માઇનસ અને અહીંયા પણ માઇનસ. તો 100x માંથી 1x જશે તો સિમ્પલી કેટલા વધશે? અહીંયા તો 99x વધશે. તો બરાબરની આ સાઈડ તો આપણો આન્સર આવી ગયો. હવે અહીંયા જો આ જે પોઈન્ટ પછીનો એક અંક છે એના પછી તો સમાન જ કિંમત છે. તમે જુઓ 0.35 આપણી સમાન જ કિંમત છે. તો જુઓ 0.5 માંથી 0.2 જશે તો કેટલા વધશે? પોઈન્ટ પછી આપણા 3 વધશે અને પાછળ તો સમાન કિંમત છે તો આપણું 0 આવી જશે, પણ 0ની આપણી કોઈ વેલ્યુ નથી. અને આગળ જો 23 માંથી આપણે 0 બાદ કરવાના છે તો કેટલા વધશે? અહીંયા સિમ્પલી 23 જ વધશે. તો આ આપણને આન્સર મળ્યો 23.3. જો તમે પાછળ તમે જોઈ શકો છો સમાન જ કિંમત છે કે પોઈન્ટ પછી 1. જો અહીંયા પણ પોઈન્ટ પછી 1 અંક 5 છે અને પોઈન્ટ પછી અહીંયા 2 છે. જો તમારો કોઈ ત્રીજો અંક હોય સમાન હોય તો આપણે સમાન થશે નહીં, પણ આપણે પોઈન્ટ પછી 1 અંક પછી આપણું સમાન છે તો આપણી સમાન જ કિંમત આપણી બાદબાકી કરીશું તો આપણી 0 કિંમત આવી જશે. તો આપણો આન્સર મળી ગયો આપણને 23.3 મળ્યું. હવે આપણે ચલો એક્સને કરતા બનાવીએ. તો એક્સને કરતા બનાવીશું શું થશે? અહીંયા 23.3 ભાગ્યા અહીંયા સિમ્પલી 99 થશે. હવે જો અહીંયા આપણે પોઈન્ટને નીકાળવો પડશે તો પોઈન્ટને આપણે કેવી રીતે નીકાળીશું? તો નીચે આપણે સિમ્પલી આપણે 10 મૂકી દઈશું, કારણ કે ભાગાકારમાં આપણે પોઈન્ટ નીકાળવું છું. ગુણાકારમાં આપણે પોઈન્ટ હોય તો કેવી રીતે કરતા હતા આપણે કે તમે સમજાવું છું. અહીંયા ધારો કે 223.3 છે તો એને આપણે સિમ્પલી લખવું તો p/q સ્વરૂપ લખવું તો કેવી રીતે લખી શકાય? અહીંયા 233 ભાગ્યા 10 લખી શકાય. કેવી રીતે લખી શકાય? કેમ કે અહીંયા આપણે પોઈન્ટને નીકાળ્યું છે એટલે આપણે નીચે 10 મૂકવા પડે. સમજ્યા પડી ગઈ? તો ચલો હવે આપણે એમ જ રાખીશું કે જે 233 છે 233 લખીશું, નીચે 99 હતા અને બીજા આપણે નીચે 10 આવે તો સિમ્પલી 99 ગુણ્યા 10 કેટલા થશે? 990 થશે. તો ચલો અહીંયા આપણે લખી દઈએ કે એક્સની કિંમત આપણને મળી અહીંયા 233 અને ભાગાકારમાં 990. તો
તો અહીંયા જે 233 છે એ અહીંયા આપણી અવિભાજ્ય સંખ્યા છે, તો અહીંયા કંઈ પણ ઉડશે નહીં. તમે ટ્રાય કરી શકો છો, તમે મહેનત કરી શકો છો, કંઈ ઉડે છે પણ તમારે ઉડશે જ નહીં, કારણ કે 233 છે એ પોતે જ અહીંયા અવિભાજ્ય સંખ્યા છે. ખાસ સમજ પડી ગઈ. તો આ આપણને મળી અહીંયા એક્સની કિંમત. તો આને આપણે કહીશું સમીકરણ નંબર 3. તો ચાલો આપણે નામ આપી દઈએ. આ છે આપણું જે આપણને કિંમત હતી એને આપણે P/Q સ્વરૂપે દર્શાવી દીધું છે. તો જો સમીકરણ 1માં પણ અહીંયા આપણે એક્સની કિંમત હતી અને સમીકરણ 3માં પણ અહીંયા એક્સની કિંમત છે, પણ જે સમીકરણ 3 છે એને આપણે P/Q સ્વરૂપે દર્શાવી દીધું છે. તો ચાલો આપણો ફાઇનલ આન્સર અહીંયા આપણે લખી દઈએ કે સમીકરણ 1 અને સમીકરણ 3 પરથી જે આપણી કિંમત હતી, કઈ કિંમત હતી કે 0.2 પછી આપણા 35 રિપીટ થતા હતા. તો અહીંયા 0.2 35 આપણે અનંત સુધી રિપીટ થતા હતા. એટલે કે 0.2 પછી આપણે જે અંક રિપીટ થાય એના પર આપણે 12 મૂકીશું. અહીંયા માત્ર 35 જ રિપીટ થાય છે, એના પર આપણે 12 મૂક્યો છે. જે સંખ્યા છે એને સંખ્યાને P/Q સ્વરૂપે 233/990 સ્વરૂપે દર્શાવી શકાય. સ્વરૂપે લખેલું છે, સ્વરૂપે 990 તરીકે દર્શાવી શકાય, તરીકે દર્શાવી શકાય. તો સિમ્પલી આપણે જે સંખ્યા હતી એને P/Q સ્વરૂપે દર્શાવી દીધું છે. તો આ હતું આપણું ઉદાહરણ નંબર 9. હવે આપણે ઉદાહરણ નંબર 10 સોલ્વ કરીએ. તો એમાં આપણને શું આપેલું છે, ચાલો આપણે રકમ વાંચીએ અને પછી એની આપણે ગણતરી કરીએ કે ઉદાહરણ નંબર 10 જે સંખ્યા આપેલી છે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમ્ય સંખ્યા શોધો. તો પહેલાં તો અહીંયા આપણને P/Q સ્વરૂપે આપેલું છે એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીશું અને પછી આપણે અસમ્ય સંખ્યા શોધીશું. તો ચાલો આપણે દશાંશ સ્વરૂપે ફેરવીએ, ભાગાકાર કરીએ. તમને ખબર જ છે કે 1/7નો આન્સર શું આવશે, અહીંયા 0.142857 રિપીટ આવશે, કેમ કે આપણે આગળ કરેલો છે. તમને બતાવો, અહીંયા જો આપણે ફરીથી કહી લઈશું, પણ અહીંયા તમને બતાવું છું કે કેમ આપણે આ તમને કેટલોક છે તમારે યાદ રહેવું જોઈએ. જો અહીંયા તમે આપણે ભાગાકાર કર્યો જ હતો, જે આપણો ત્રીજો આન્સર છે 1/7. તો આપણને શું આન્સર મળ્યો હતો, અહીંયા 0.142857 આપણું રિપીટ થાય છે. તો આપણે સેમ જ ભાગાકાર કરવાનો છે. તો ચલો કરી લઈએ આપણે અને પછી આપણે 2.7નો ભાગાકાર કરી લઈશું, પણ આપણે ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. જે આપણને આન્સર મળશે 0.142758 એને આપણે 2 વડે ગુણી દઈશું, કેમ કે સિમ્પલી જે 1/7 છે તો એને આપણે 2 વડે ગુણ્યું તો આપણે શું મળે, અહીંયા તો 2/7 મળે. તો સિમ્પલી જે આપણને આનો ભાગાકાર મળશે એને આપણે 2 વડે ગુણી દઈશું તો આપણને આ કિંમત મળી જશે. સમજ પડી ગઈ. આવી તમે શોર્ટ ટ્રીક વાપરી શકો છો, તમારે થોડો સમય પણ બચાવી શકો છો અને તમારે ટાઈમ બચો તમને બીજા દાખલા પણ તમે ગણી શકો છો. તો ચલો આપણે ભાગાકાર કરીએ. તો અહીંયા 1/7 આપણે કરીશું. તો અહીંયા આપણે કરીએ 1/7. આ 1/7. તો જો ભાગ ચાલશે ને તો આપણે અહીંયા ઉપર 0 પોઈન્ટ આવશે અને અહીંયા આપણું 0 આવશે. તો પહેલાં તો શું થશે, 7 × 7 થશે, નીચે આપણી 3 શેષ વધી. હવે એની પાછળ પણ આપણે 0 મૂકીશું. તો અહીંયા શું થશે, 7 × 28 થશે. તો 7 × 28 થયા. હવે આપણી 2 શેષ વધી, ફરીથી આપણે 0 મૂકીશું. તો શું આવશે, અહીંયા 7 × 21 તો થશે ને, કેમ કે 21 વધી જશે 20 કરતાં. તો 7 × 2 = 14 થશે. અહીંયા 7 × 2 = 14 થયા. અહીંયા 6 શેષ વધી, ફરીથી આપણે 0 મૂકીશું. હવે અહીંયા જો 7 × 9 = 63 નહીં થાય, કેમ કે જે 63 છે એ 60 કરતાં વધી જશે. તો અહીંયા શું આવશે, 7 × 8 = 56 આવશે. તો 8 વડે ભાગ ચાલશે તો અહીંયા 56 આવ્યા. ફરીથી આપણી 4 શેષ વધી, 0 મૂક્યા. તો હવે અહીંયા શું થશે, 7 × 5 = 35 થશે, કેમ કે 7 × 42 તો વધી જશે 40 કરતાં, તો અહીંયા 35 આવશે. ફરીથી આપણે 5 શેષ વધી, અહીંયા 0 મૂકીશું. 7 × 49 થશે. ચલો મૂકી દઈએ 7 × 49, કેમ કે 7 × 8 = 56 છે તો 50 કરતાં વધી જશે. તો અહીંયા 49 મૂક્યા. આપણી 1 શેષ વધી. તો અહીંયા જો આપણે શરૂઆત ક્યાંથી થઈ હતી, અહીંયા આપણે 1 થી શરૂઆત થઈ હતી. તો અહીંયા આપણે આગળ ભાગાકાર કરીશું તો આપણો સેમ જ આન્સર આવશે કે અહીંયા જે પોઈન્ટ પછી 14/2857 આપણું રિપીટ થશે. તો અહીંયા આપણે લખી શકીએ છીએ કે 1/7નો આપણને આન્સર અહીંયા શું મળ્યો, 0.142857. ફરીથી એનો જ રિપીટ થશે. તમે ભાગાકાર કરશો તો, કેમ કે અહીંયા છેલ્લે તો 1 જ આવી જશે શેષ, કેમ કે આની શેષ ક્યારે પણ 0 આવશે ને, તમે ભાગાકાર કરતા જશો અનંત સુધી તમારો ભાગાકાર ચાલુ રહેશે. તો 14/2857 આવી રીતે અનંત સુધી તમારો ભાગાકાર ચાલશે. તો આને આપણે શું મૂકી શકીએ કે આપણે 0 પોઈન્ટ જેટલા અંક આપણે રિપીટ થતા એના પર આપણે 12 મૂકી દઈશું. તો આપણે સિમ્પલી આપણું સમજણ પડી જાય કે 14/2857 આપણા રિપીટ થાય છે.
હવે આપણને શું કીધું હતું કે 1/7 અને 2/7 વચ્ચેની અસમ્ય સંખ્યા શોધો. તો 1/7 તો આપણને આન્સર મળી ગયો. તો સિમ્પલી આને આપણે 2 વડે ગુણી દઈએ તો આ 2/7 થઈ જાય. તો ચલો કરી લઈએ આપણે કે જે 2/7 છે એને આપણે શું લખી શકીએ, અહીંયા 2 × 1/7 લખી દઈએ. તો આપણને 2 × આપણને 1/7 ની કિંમત મળી ગઈ છે. શું કિંમત મળી છે અહીંયા કે 0.142857 આપણને 12 અહીંયા મળી છે. તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ. તો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરીશું. ચલો હું તમને ડાયરેક્ટ ગુણાકાર કરીને બતાવું છું કેવી રીતે થાય છે. તો 2 નો ગુણાકાર આપણે 7 સાથે કરીશું તો કેટલા વધશે, અહીંયા 2 7 દુ 14 થશે. તો અહીંયા 4 વધ્યા, ઉપર આપણી 1 વધી. પછી શું થશે, 2 નો ગુણાકાર 5 સાથે થશે તો 2 × 5 = 10 થશે. 10 ને વધી આપણે 11 એટલે 11 નો એકડો, ફરીથી આપણી વધી 1 વધી. પછી શું થશે, 8 સાથે ગુણાકાર થશે તો 8 દુ 16 થશે. 16 ને વધી 1 17 નો 7 આપણી વધી, ફરીથી 1 વધી. પછી શું થશે, 2 × 2 4 થશે. 4 ને વધી 1 5. હવે આપણી કોઈ વધી અહીંયા છે નહીં. પછી શું થશે અહીંયા કે 4 દુ 8 થશે અને 1 × 2 2 થશે અને 0 નો ગુણાકાર આપણે 0 જ થશે. તો પોઈન્ટ આગળ આપણે 0 આવી ગયા. તો આપણો આન્સર શું મળ્યો, 28 57 14. ચલો આપણે સરખી રીતે લખી દઈએ કે પોઈન્ટ પછી આપણે આન્સર શું મળ્યો, 0.28 57 14 આપણને આનો ગુણાકારનો આપણને આન્સર મળ્યો. તમે આવી રીતે ડાયરેક્ટ ગુણાકાર કરશો તમારો સમય વધશે અને જે બીજા દાખલા છે એના માટે તમને ટાઈમ મળે છે અને તમારો પરીક્ષામાં સમય ખૂટશે નહીં. પણ આપણે તમારે ખાસ અહીંયા 12 લખવાનું છે કે ઉપરના દાખલા પણ આપણે 12 હતું. તો આ અંક આપણે રિપીટ થતા જશે અનંત સુધી. અને તમે ભાગાકાર કરીને પણ ચેક કરી શકો છો કે 2/7 છે અને તમે ભાગાકાર કરીને આવી રીતે ચેક કરી શકો છો. તમને આન્સર આ જ મળશે. જે આપણો આન્સર છે 28 57 14 આપણને રિપીટ થતા જોવા મળશે પોઈન્ટ પછી. તો હવે આપણને શું કીધું છે, આ આપણને 2 દશાંશ સ્વરૂપ મળ્યું કે 1/7 નો આન્સર આપણને આ મળ્યો અને 2/7 નો આન્સર આપણને આ મળ્યો. આના વચ્ચેની આપણને એક અસમ્ય સંખ્યા શોધવાની છે. તો ચલો આપણે શોધી લઈએ. નીચે આપણે લખીએ કે 1/7 અને 2/7 વચ્ચેની અસમ્ય સંખ્યા. તો ચલો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી દઈએ કે 1/7 અને 2/7 વચ્ચેની અસમ્ય સંખ્યા. અસમ્ય સંખ્યા. તો અહીંયા તમે જો, હવે તમારે કોઈ પણ અસમ્ય સંખ્યા લખવાની, કોઈ પણ 2 સંખ્યા વચ્ચે. તો અહીંયા તમારે જો, અહીંયા તમારે ખાલી પોઈન્ટ પછીના તમારે 2 અંક ધ્યાનમાં લેવાના છે. તો અહીંયા જો પોઈન્ટ પછી શું છે, પોઈન્ટ પછી 14 છે અને અહીંયા તમારું પોઈન્ટ પછી 28 છે. તો તમારે આનો આન્સર તમે કેવી રીતે લખી શકો છો કે પોઈન્ટ 14 અને પોઈન્ટ 28 છે તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો. કેમ કે અહીંયા આપણે લખીએ, ધારો કે 0.15 લખીએ તો આપણે અહીંયા તમે લખી શકો છો કે જો આપણે લખીએ અહીંયા આન્સર કે 0.15 પછી 1 0 પછી 15 પછી અહીંયા 2 0 પછી 15 પછી અહીંયા આપણા 3 0 આવી રીતે અનંત સુધી ચાલતું રહેશે. પણ આ અસમ્ય સંખ્યા લખવાની એક પેટર્ન છે. આપણે ધારો કે 0.17 લઈએ, પણ આપણે શું લેવાનું છે, 0.14 અને 0.28 વચ્ચેની કોઈ પણ તમારે સંખ્યા લેવાની છે. તો અહીંયા ચાલો આપણે 0.17 લઈએ. તો 0.17 પછી 0 પછી ફરીથી 17, અહીંયા 2 0 પછી 17 અને અહીંયા 3 0. આ તમારે પેટર્ન ખાસ ધ્યાન રાખવાની છે. તમને અહીંયા કોઈ પણ બીજી સંખ્યા લઈએ કે આપણે 0. અહીંયા આપણે 24 લઈએ તો 24 પછી 0 પછી 24 પછી 00, અહીંયા 24, અહીંયા 000 આવી રીતે તમે લખી શકો છો. પણ આ આપણી અસમ્ય સંખ્યા લખવાની પેટર્ન છે. ધારો કે અહીંયા આપણો 10 આવતા નથી, પણ અહીંયા આપણે 10 લખીએ. ધારો કે અહીંયા કે 0.10 હોય તો 0. ચાલો આપણે 11 લઈએ કે 0.11 તો 0.11 પછી 1 0 પછી 11 પછી 2 0 પછી તમારે 11 પછી તમારે 3 0 આવી રીતે તમે આગળ 11 પછી 4 0 લખી શકો છો. આ તમારી અસમ્ય સંખ્યા લખવાની પેટર્ન છે. બીજી કોઈ તમારી પેટર્ન છે નહીં. તમારે આવો જ આન્સર આવવો જોઈએ. સમજ પડે કે તમારા અસંખ્ય અસમ્ય સંખ્યાઓના વચ્ચેને આવી શકે છે. અહીંયા તમને એક જ અસમ્ય સંખ્યા લખવાની કીધી હતી, પણ તમે અસંખ્ય અસમ્ય સંખ્યા આવી રીતે લખી શકો છો. પણ તમારી પેટર્ન ચેન્જ થવી જોઈએ. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે અસમ્ય સંખ્યાની પેટર્ન છે એ તમારે સંખ્યા લખવાની છે, પછી 1 0 મૂકવાના છે, પછી સંખ્યા લખવાની છે, પછી તમારે 2 0 મૂકવાના છે, પછી સંખ્યા લખવાની છે, પછી તમારે 3 0, પછી સંખ્યા લખી 4 0. આવી તમે અનંત સુધી તમે લખી શકો છો. કેમ કે આ તો આપણું રિપીટ થાય છે. સમજણ પડી ગઈ? પણ તમારું કેવું છે, તમારું સેમ રિપીટ થવું જોઈએ નહીં. આપણે તમને કીધું હતું કે જે અસમ્ય સંખ્યા હોય એ અસમ્ય સંખ્યા કેવી હોય, એ અનંત અને અનાવૃત હોય. અનંત અને અનાવૃત હોય. હવે અનંત અને અનાવૃત એટલે કેવું કે તમારું જે સંખ્યાઓ રિપીટ થાય, પણ કેવું થાય, સેમ નંબર રિપીટ ના થાય. જેમ કે તમને 1/7 છે, તમે અહીંયા જોઈ શકો છો કે 14 28 57 સેમ જ સંખ્યા રિપીટ થાય છે.
આમાં પણ તમે જોઈ શકો છો 28, 57, 14 તમારું સેમ જ રિપીટ થાય છે, પણ આમાં તમારો સેમ રિપીટ થશે નહીં. જો તમારે 15, 0, 15, 00, 15, 000 તમારે આવી રીતે અલગ અલગ રિપીટ થશે. તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. લેક્ચર સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો, તો એમને પણ સરળ ભાષામાં ઘણી શીખવા મળે. તો બસ આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3ની શરૂઆત કરીશું. તમારે દરેક દાખલા છે જાતે ગણતરી કરીને આવવાના છે. તમારે પ્રેક્ટિસ કરવાની છે, તો તમને કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે. અને તમે જ્યારે પણ અટકો ત્યાં પર તમારે વિડીયો જોવાનું છે કે ક્યાં મારી ભૂલ પડે છે, મને કેવી રીતે કંઈ મારી ક્યાં હું અટકું છું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે આપણે ઉદાહરણના આધારે મેક્સિમમ તમારા સ્વાધ્યાયના દાખલા આવી ગયા છે. થોડા 2-3 દાખલા અલગ છે, પણ એ આપણે આગલા દાખલામાં આગલા લેક્ચરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે દરેક દાખલા ગણાવતા જઈશું. તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. તમારે બુક લઈને બેસવાનું છે. આ ઉદાહરણના દાખલા તમારે ફરીથી રિપીટ કરવાના છે, પણ સ્વાધ્યાય 1.3ના દાખલા તમારે જાતે ટ્રાય કરવાના છે. પછી તમારો આગળનો લેક્ચર જોવાની શરૂઆત કરવાની છે. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 1.3ની સાથે.